નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ચૂંટણી પંચના નવા નિમણૂક પામેલા જ્ઞાનેશ કુમારની. શું જ્ઞાનેશ કુમારને ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક પામતા જ હટાવી દેવામાં આવશે? આખો મુદ્દો આજે ચર્ચો છે. જો ચેનલની અંદર તમે નવા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, મસ્ત મજાનું લાઇકનું બટન મારી દેજો. બરાબર છે. કરીએ વાત ચૂંટણી પંચના અધ્યક્ષની. સાહેબ, પહેલા આનો થોડીક બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ચૂંટણી પંચ વિશે તમને થોડી ઘણી માહિતી આપું કે ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 324 થી 329ની અંદર લગભગ 6 જેટલા અનુચ્છેદો ચૂંટણી પંચ વિશે લખેલા છે. ચૂંટણી પંચનું કાર્ય આપણા દેશની અંદર ચૂંટણીઓ કરાવવાનું, રાજકીય પક્ષોને માન્યતા આપવાનું, ઘણા બધા કાર્યો હોય છે. મતદાર યાદી જાહેર કરવાનું, ઘણા બધા જવાબદારી ભર્યા કાર્યો હોય છે. પ્રથમ ચૂંટણી પંચ છે ને આપણે 25મી જાન્યુઆરી 1950ના દિવસે, એટલે કે જે દિવસે આપણે બંધારણ આપણું સ્વીકાર્યું 26મી જાન્યુઆરી, એના એક જ દિવસ પહેલા આપણે પ્રથમ ચૂંટણી પંચની સ્થાપના કરેલી અને એ ચૂંટણી પંચના અધ્યક્ષ આપણે સુકુમાર સેનને બનાવેલા. આજે 25મી જાન્યુઆરી છે, એને 2011થી આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવતા આવીએ છીએ. હવે શરૂઆતની અંદર 1950થી લઈ અને 1989 સુધી આપણા ચૂંટણી પંચની અંદર માત્ર એક જ વ્યક્તિ રહેતા, એ હતા ચૂંટણી પંચના મુખ્ય કમિશનર. કામ એટલું બધું નહોતું એટલે એક જ વ્યક્તિની નિમણૂક કરતા અને એ નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા જ થતી. સાહેબ, તો રાષ્ટ્રપતિ સીધા કોઈ ચૂંટણી પંચને નિમણૂક કરી દેતા. હવે 1989 એટલે કે રાજીવ ગાંધીની સરકારની અંદર સાહેબ 61મો બંધારણીય સુધારો 1988ની સાલની અંદર કરવામાં આવે છે. જે સુધારો 1989માં લાગુ પડે છે એ અંતર્ગત એક દેશમાં ચૂંટણી બાબતની અંદર એક બહુ મોટો બદલાવ કરવામાં આવ્યો. ત્યાં સુધી 1989 સુધી 21 વર્ષની પૂરી ઉંમર કરેલા વ્યક્તિઓ ચૂંટણી મત નાખી શકતા, પણ 1989થી આ સુધારો કર્યો અને આ ઉંમરને 18 વર્ષ કરી દેવામાં આવી, જેથી ચૂંટણી પંચનું કામ વધ્યું. એટલે સ્વાભાવિક છે કે એકલો વ્યક્તિ કોઈ આખા ચૂંટણી પંચ આખા દેશની ચૂંટણીઓની અંદર ભાગ ન ભજવી શકે, એટલે એની નીચે 2 અન્ય ચૂંટણી કમિશનરો આપણે રાખવાનું નક્કી કર્યું. પણ 1990માં જ ફરીવાર 2 ચૂંટણી કમિશનરોને કાઢી નાખ્યા અને ફરીવાર 1993માં પાછા 2 ચૂંટણી કમિશનરોને લીધા. એટલે હાલ પણ આ 3 ચૂંટણી કમિશનરોનું પ્રાવધાન આપણા દેશના બંધારણની અંદર રહેલું છે. હવે ધીમે ધીમે સાહેબ આ ચૂંટણી પ્રક્રિયા અને આ ચૂંટણીના જે કમિશનરો છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હતા, પણ સાલ આવે છે 2015ની. 2015ની અંદર એક અનુપ બરનવાલ કરીને એક વ્યક્તિ સાહેબ સુપ્રીમ કોર્ટની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે PIL દાખલ કરે છે આ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક બાબતે, કે આ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂકની અંદર થોડું ઘણું બાયસ થઈ રહ્યું છે, ચૂંટણીઓની અંદર લોકશાહી જળવાતી નથી, આવું કરી અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરે છે. આનો ચુકાદો 2023ની અંદર સુપ્રીમ કોર્ટ એવો આપે છે કે ચૂંટણી પંચના અધ્યક્ષને સીધા રાષ્ટ્રપતિ નિમણૂક નહીં કરી શકે. એની પાછળ એક ભલામણ સમિતિ બનાવવી પડશે. જે ભલામણ સમિતિ જે વ્યક્તિને ભલામણ કરે એની જ નિમણૂક રાષ્ટ્રપતિએ કરવાની. અને સુપ્રીમ કોર્ટ એવું ડિસિઝન ઉપર આવે છે કે આ ભલામણ સમિતિની અંદર આપણે 3 વ્યક્તિઓ રાખીશું. એક તો ખુદ વડાપ્રધાન, બીજા સુપ્રીમ કોર્ટના ચીફ જજ અને ત્રીજા વ્યક્તિ વિરોધ પક્ષના નેતા. જો વિરોધ પક્ષ ન હોય સંસદના ગૃહની અંદર તો જે પાર્ટી પાસે વધારે સીટો હોય એનો કોઈ વ્યક્તિ વિરોધ પક્ષના નેતાની સીટ ઉપર બેસશે. આ 3માંથી બહુમત પ્રાપ્ત થાય એટલે એ વ્યક્તિની રાષ્ટ્રપતિ નિમણૂક કરી દેશે. પણ સત્તાધારી પક્ષે સાહેબ સુપ્રીમ કોર્ટના ડિસિઝનનું ઉલ્લંઘન કર્યું, એવું વિરોધ પક્ષ કહી રહ્યો છે કે ભાઈ ભલામણ સમિતિની અંદર જો વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના ચીફ જજ અને વિરોધ પક્ષના નેતાને રાખવાના હતા, છતાંય 2023ની અંદર સત્તા પક્ષ એ આ ભલામણ સમિતિને બદલી નાખે છે પોતાની રીતે જ અને સુપ્રીમ કોર્ટના ચીફ જજને હટાવી નાખે છે અને પોતાના સત્તા પક્ષના ગૃહ પ્રધાનને આની અંદર એન્ટ્રી આપી દે છે. એટલે હવે ચૂંટણી કમિશનરની નિમણૂકની અંદર સાહેબ સત્તા પક્ષના 2 વ્યક્તિઓ થઈ ગયા, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને વિરોધ પક્ષના નેતા. તો સ્વાભાવિક છે કે સત્તા પક્ષ જેને ઈચ્છે એને ચૂંટણી પંચના અધ્યક્ષ બનાવી શકે. તો વિરોધ પક્ષે આનો બહુ મોટો વિરોધ કર્યો, સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરી દીધો કે આવું તો ન ચાલે, સત્તા પક્ષે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણના નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટની અંદર આનો કેસ ચાલુ જ હતો ત્યાં જ સાહેબ 19મી આ ફેબ્રુઆરીનો દિવસ આવે છે. 20મી ફેબ્રુઆરીએ જ આની ઉપર ડિસિઝન આવવાનું હતું કે સત્તા પક્ષે જે સુપ્રીમ કોર્ટના ચીફ જજને ભલામણ સમિતિમાંથી કાઢી નાખ્યા એ કેટલી હદે યોગ્ય છે, આવું શું કરી શકે કે ન કરી શકે. આનું ડિસિઝન 20મી ફેબ્રુઆરી આવવાનું હતું. પરંતુ રાતોરાત 19મી ફેબ્રુઆરીના દિવસે સાહેબ આપણા દેશના 26મા ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરી દીધી સત્તા પક્ષે. જે રીતે એને જે ભલામણ સમિતિ બનાવી હતી એ જ રીતે ભલામણ સમિતિની અંદર વડાપ્રધાન, ગૃહપ્રધાન અને વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીજી હાજર રહ્યા હતા.
પણ એમને વિરોધ કર્યો સુપ્રીમ કોર્ટમાં કે આ જાણી જોઈને આ પગલું લેવામાં આવ્યું છે, રાતોરાત ચૂંટણી કમિશનરને નિમણૂક કરી દેવામાં આવી છે, એનું ડિસિઝન 20મી તારીખે લેવાનું હતું, તો એક દિવસ સત્તા પક્ષે રાહ કેમ ન જોઈ અને પોતાનું મનસ્વી વલણ અપનાવી અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરી છે. હવે સાહેબ, આ ચૂંટણી કમિશનરનું કામ બહુ વિશાળ હોય છે, તમને ખબર જ છે. તો જ્ઞાનેશ કુમારનો થોડો ઘણો ઇતિહાસ તમને કહું. જ્ઞાનેશ કુમાર છે 1988ની બેચના આઈએએસ અધિકારી છે. એમને ઘણા બધા ચુકાદાઓની અંદર ભારત સરકારને મદદ કરી છે, જેમ કે 370ની કલમ હટાવતી વખતે પણ એને પોતાનો બહુ મોટો રોલ ભજવ્યો હતો. રામ મંદિરના ચુકાદાની અંદર પણ એને ઘણો બધો મોટો રોલ ભજવ્યો હતો. એટલે ક્યાંક એવું માનવામાં આવે છે કે એ સત્તા પક્ષની નજીકના વ્યક્તિ છે. એમને અન્ય ચૂંટણી કમિશનર તરીકે પણ 2024-25ની અંદર ફરજ નિભાવેલી છે ભારતીય ચૂંટણી પંચની અંદર. એમના જે હવે કમિશનર પદે, હવે ભારતના ચૂંટણી કમિશનર પદે બેઠા છે, તો એમની જ અધ્યક્ષતાની અંદર ભવિષ્યની ઘણી બધી ચૂંટણીઓ લડાવવાની છે. કેરળ વિધાનસભાની ચૂંટણી આવશે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે, બરાબર ને? તો વિરોધ પક્ષ એવું કહી રહ્યું છે કે ભાઈ આ સત્તા પક્ષની અંડરમાં ચૂંટણીઓ થશે તો એમને ક્યાંક નુકસાની થઈ શકે એવું લાગી રહ્યું છે. તો જોઈએ સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે. જ્ઞાનેશ કુમારની જે નિમણૂક થઈ છે એ લીગલાઇઝ રીતે થઈ છે કે બંધારણનો વિરોધ કરીને થઈ, બંધારણને ઉલ્લંઘન કરીને થઈ છે, એ જાણીએ આગળ જ. હવે સાહેબ, વાત રહી રાજ્ય ચૂંટણી પંચની. જેમ કેન્દ્રીય ચૂંટણી પંચ હોય છે એવી જ રીતના આપણી પાસે રાજ્ય ચૂંટણી પંચ પણ હોય છે. રાજ્ય ચૂંટણી પંચનો જે અનુચ્છેદ છે એ પણ બંધારણીય સંસ્થા છે. 243K ની અંદર રાજ્ય ચૂંટણી પંચ છે સાહેબ. રાજ્ય ચૂંટણી પંચ જનરલી વિધાનસભાથી જે કે નીચેની ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ, પંચાયત, આ બધી ચૂંટણીઓ કરતું હોય છે સાહેબ, હે ને? આગામી પરીક્ષાઓની અંદર ચૂંટણી પંચના સવાલો 100% આવવાની શક્યતાઓ છે, કારણ કે વિવાદમાં ઘેરાયેલું છે. તમને ઘણા બધા સવાલો પૂછી શકે. પ્રથમ ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ એ મહિલા કોણ હતા જે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બિરાજમાન થયેલા? તો વીએસ રામાદેવી આપણા પ્રથમ ભારતના ચૂંટણી કમિશનર તરીકે બેઠેલા સ્ત્રી હતા, બરાબર ને? તો આવા અવનવા સવાલો તમને અનુચ્છેદ 324 થી 329 આગામી પરીક્ષાઓની અંદર જો પૂછાય તો કોઈ નવાઈ નહીં, બરાબર ને? જય હિન્દ.